દરેક સ્ત્રી પોતાની જાતને સુંદર રાખવા માટે અનેક નુસ્ખા અપનાવતી હોય છે, પરંતુ તેમની સુંદરતામાં વધારો થાય તેના માટે તેઓ અવનવા પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરતી હોય છે. ત્યારે હાલ તહેવારોની સિઝનને લઈને મહિલાઓ પોતાના હાથની સુંદરતા વધારવા માટે પણ નખ પર જુદા જુદા આર્ટ કરાવી રહેલી જોવા મળતી હોય છે. આજે આપણે આવી જ એક નેલ આર્ટની વાત કરવી છે, પરંતુ આ આર્ટ ખાસ 15મી ઓગસ્ટ માટે તૈયાર કરવામાં આવી છે. સુરતના એક નેલ આર્ટિસ્ટે 15મી ઓગસ્ટના અવસરે એક અનોખું અને દેશભક્તિથી ભરેલું નેલ આર્ટ તૈયાર કર્યું છે. આ નેલ આર્ટ ઓપરેશન સિંદૂર થીમ ઉપર આધારિત છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. પહેલગામમાં બનેલી ઘટનાને લઈને ભારતીય સેના દ્વારા વળતા જવાબમાં જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું, તેને કેન્દ્ર સ્થાને રાખીને આ આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નામ ખુશ્બુ પારેખ છે. છેલ્લા 8 વર્ષથી મારું રુદ્રાણી નેલ સ્ટુડિયો ચલાવું છું. આપણા પીએમ નરેન્દ્ર મોદીજીએ જે ઓપરેશન કન્ડક્ટ કર્યું હતું, ઓપરેશન સિંદૂર, એના રિલેટેડ આર્ટ કર્યું છે. સુરતના ન્યૂ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા નેલ આર્ટિસ્ટ ખુશ્બુના મતે આ આર્ટવર્ક દેશના જવાનો અને મહિલાઓના શૌર્યને સલામ અર્પણ કરવાનું છે. ઓપરેશન સિંદૂરમાં મહિલાઓની આગવી ભૂમિકા રહી છે. આ થીમમાં પીએમ મોદીના નેતૃત્વ સાથે ભારતીય સેના અને વાયુસેનાની મહિલા અધિકારીઓના યોગદાનને દર્શાવવામાં પ્રયાસ થયો છે. નેલ આર્ટમાં તિરંગો, યુદ્ધ વિમાન બ્રહ્મોસ, રાફેલ તથા ઓપરેશન સિંદૂરના પ્રતિકાત્મક ચિત્રોને સુંદર રીતે સમાવેશ કરાયો છે. આ નખ પર અલગ અલગ પ્રેરણાદાયક દ્રશ્યો પેઇન્ટ કરવામાં આવ્યા છે, જેમાં દેશપ્રેમ અને સ્ત્રી શક્તિની ઝલક જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ નેલ 4 ઇંચના છે અને તેને તૈયાર કરવા માટે 3 દિવસનો સમય લાગ્યો છે. આ નેલ દૂરથી જોતા એક પેઇન્ટિંગ જેવા લાગે છે, પરંતુ હકીકતમાં ટ્રેન્ડિંગ નેલ ઉપર ખૂબ જ સરસ આર્ટવર્કથી તેને તૈયાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી પ્લાસ્ટિકના નખ તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રેડીમેડ મળતા જ હતા, પરંતુ છેલ્લા 3-4 વર્ષથી જેલ બેઝ નેલનો ક્રેઝ વધી ગયો છે અને મહિલાઓ મોટા પ્રમાણમાં તેને પ્રિફર કરી રહી છે. અને હાલ આર્ટિસ્ટ દ્વારા જે નખ તૈયાર કરવામાં આવ્યા છે તે પણ રેડીમેડ નેલ પર જ તૈયાર કરવામાં આવ્યા છે. જો કે તેના ઇંચ વધુ હોવાને લઈને મહિલા તેને ધારણ કરી શકશે નહીં, તેને ડિસ્પ્લે માટે જ તૈયાર કરવામાં આવ્યા છે. જો કે મહિલાના આ આર્ટવર્કને સોશિયલ મીડિયામાં ખૂબ જ વખાણવામાં આવી રહ્યું છે. 3 મહિના પહેલા પહલગામમાં જે અટેક થયો હતો, એમાં જે વિક્ટીમ હતા એ લોકોને ટ્રિબ્યુટ આપવા માટે આ આર્ટ કર્યું છે. મારા નેલ્સ 4 ઇંચના છે અને એને કરવામાં મને 3 દિવસ લાગ્યા હતા. નેલ પર પીએમ નરેન્દ્ર મોદીજી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીને દર્શાવ્યા છે.